તો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં પણ વરસાદના અહેવાલ છે। અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે। રાજુલા તાલુકાના જૂની મંડળી, જાપોદર, વડલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। જો કે અહીંયા ખેડૂતોને આ વરસાદ ખૂબ જ અનુકૂળ છે, કારણ કે પાકને આ પાણી ખૂબ જ જરૂરી હતું, જેથી અમરેલી રાજુલાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે અને આ વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ઉપર સિંહો આવી ચડ્યા। તો ગીર સોમનાથના ઉના ઉપરાંત દીવમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી વરસાદે જમાવટ કરતા દીવના રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા। દીવના જાપા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વરસાદી માહોલ વચ્ચે દીવનું વાતાવરણ પણ આહલાદક બની ગયું હતું। તો સંઘ પ્રદેશ દીવમાં ધોધમાર વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, સંઘ પ્રદેશ દીવ અને ગીર સોમનાથમાં હાલ વરસાદને લઈને શું પરિસ્થિતિ છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ખાસ કરીને તાલાળા અને વેરાવળ પંથકની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ગઈકાલે પણ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તો તેમના આગલા દિવસે પણ 8 ઇંચ જેટલો વરસાદ છે તે વેરાવળ અને તેમની આસપાસના વિસ્તારમાં નોંધાયો હતો। જોકે આજે ફરી એક વખત વેરાવળમાં 2.5 ઇંચ, તો તાલાળામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો સાથે સાથે ઉના અને દીવ પંથક કે જે છેલ્લા ચોમાસુનું જ્યારથી ગુજરાતમાં એન્ટ્રી થઈ છે ત્યારથી ધોધમાર વરસાદની ઉના અને દીવના લોકો છે તે રાહ જોઈ રહ્યા હતા। તે લોકોને પણ આજે રાહત થઈ છે, કારણ કે વહેલી સવારથી દીવ અને ઉના પંથકની અંદર પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે દીવનું વાતાવરણ છે તે ખુશનુમા બન્યું છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। તો દીવના રસ્તાઓમાં પાણી વહેતા થયા છે, તસવીરોમાં જોઈ શકાય છે। તો ગીર સોમનાથમાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। હવે દ્વારકા આપણે લઈ જઈએ અને ત્યાંની તસવીરો પણ આવી રહી છે, તે આપણે બતાવીએ। દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા છે। આ તસવીરો જુઓ, અહીંયા પાણી ભરાઈ જવાના કારણે બસ અને વાહનોને નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। દ્વારકામાં ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા। આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલા હોવાથી અવરજવરમાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। અહીંયા કેડસમા અને કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। ઇસ્કોન ગેટ દ્વારકાથી આવી રહી છે આ તસવીર, લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે। યાત્રાધામ દ્વારકામાં વરસાદ છે તે મહેરની બદલે કહેર વરસાવી રહ્યો છે અને દ્વારકાના તમામ રસ્તા છે તે બેટમાં ફેરવાયો છે। દ્વારકાનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે જે ઇસ્કોન ગેટ કહી શકાય, ઇસ્કોન ગેટે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં કમર અને છાતી સમા પાણી છે। બીજી તરફ રસ્તાઓ પર વાહન ચલાવવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। લોકો છે તે ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરના સહારે જઈ રહ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે નાગેશ્વર તરફ આવતા જે રસ્તા છે ત્યાં પણ બેટ જેવી પરિસ્થિતિ છે। અત્યારે જે લોકો આવી રહ્યા છે તે લોકો પણ ખાસ તમે જોઈ રહ્યા છો, જે સાયકલ ચાલક છે તે સાયકલ ચાલક પણ કેવી રીતના અહીં પસાર થઈ રહ્યા છે। બીજી તરફ જે જામનગર થી દ્વારકા તરફ આવતા તમામ રસ્તાઓમાં જે વાહનો છે તે વાહનો પણ સંભાળી પડ્યા છે, કારણ કે અહીં જે રસ્તા ઉપર છે તે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે અત્યારે વાહન વ્યવહાર છે તે પણ ખોરવાયો છે। બીજી તરફ યાત્રાધામ દ્વારકાની વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં પણ અત્યારે જે પ્રકારના દ્રશ્યો દેખાવામાં બધા કેમેરા સહયોગીને કહીશ કે અહીંના જે વિશ્રાંતિ ગૃહ અને જે રેસ્ટોરન્ટો, ધર્મશાળાઓ છે ત્યાં પણ હાલ કમરથી ઉપરના પાણી છે તે ભરાયા છે અને દ્વારકામાં હવે વરસાદી મહેર છે તે કહેર બનતો જાય છે। ગઈકાલથી શરૂ થયેલો વરસાદ 24 કલાક બાદ પણ અંધાધાર વરસી રહ્યો છે અને અનેક રસ્તાઓ છે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે અને દ્વારકા છે હવે બેટ બની રહ્યું છે। કેમેરામેન દીપક જોશી સાથે કિંજલ કારસરિયા, ગુજરાતી, દ્વારકા। મોટા ગણાતા હિરણ 2 ડેમના દરવાજા ખોલાયા છે। હિરણ 2 ડેમના 2 દરવાજા 0.30 મીટર સુધી ખોલાયા છે। ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા 2 દરવાજા ખોલાયા। ડેમના દરવાજા ખોલાતા વેરાવળ 11 અને તાલાલાના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હિરણ 2 ડેમના આ ગેટ ખોલાયા છે અને પાણીનો પ્રવાહ જોઈ શકાય છે કે પાણી જે છે 0.30 મીટર ગેટ ખોલવામાં આવતા પાણી છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, જેના કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે। રૂલ લેવલ જાળવવા માટે 2 દરવાજા ખોલાયા છે। વેરાવળ તાલુકાના 11 ગામડાઓને એલર્ટ કરાયા છે, તો તાલાલાના 3 ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। તો ગીર સોમનાથમાં સતત 3જા દિવસે વેરાવળ તાલાલામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। છેલ્લા 2 કલાકમાં તાલાળામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વેરાવળમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો।
આવી રહી છે તે આપને બતાવીએ। જૂનાગઢના માણાવદર નજીક આવેલા જાંબુડા ગામનો ડેમ જર્જરિત હાલતમાં છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનો દ્વારા। હાલ ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ડેમના પાળા નજીક ગાબડું પડ્યું છે અને વધુ પાણી આવશે તો ગાબડું મોટું થશે અને ડેમને નુકસાન થાય તો નીચેના ગામોમાં પાણી ઘૂસી શકે છે। ગ્રામજનોનો દાવો છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી ડેમ સિંચાઈ વિભાગ હસ્તક છે પણ કોઈ જ કાર્યવાહી થતી નથી। છેલ્લા 2 વર્ષથી આવવાનો રજૂઆત કરી બરોબર આમાં એટલું બધું પાણીનો એટલો સંગ્રહ થાય છે કે આ ડેમ છે ને અત્યારે એટલી બધી જર્જરિત હાલતમાં છે બરોબર। જો ડેમ તૂટશે તો ગામમાં મોટી નુકસાની થાય। તો દ્વારકા જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। કલ્યાણપુર પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે ભોગાત ગામની નદી 2 કાંઠે વહેતી થઈ છે। અહીંયા નદી ભોગાત ગામની જે નદી છે તેની તસવીરો આવી રહી છે જ્યાં નદીમાં ઘોડાપૂર આવતા નદી 2 કાંઠે વહેતી દેખાય છે। નદીમાં ધસમસતા પાણીના ભયજનક પૂર આવ્યા। ગ્રામીણ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડી તૂર બની છે। દ્વારકામાં બારે મેઘ ખાંગા થયા। ભારે વરસાદથી દ્વારકા જિલ્લો પાણી જ પાણી થયો છે। દ્વારકામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ છે। દ્વારકા શહેરના આવડપરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયેલા છે। ભારે વરસાદના કારણે આવડપરા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને અહીંયા પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। અહીંયા એક જ દિવસમાં સિઝનનો 66% જેટલો વરસાદ તૂટી પડ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં જળમગ્ન બન્યા છે। શહેરના મુખ્ય માર્ગો પણ જળમગ્ન થયા છે। તો દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। દ્વારકામાં ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા એક કાર જે છે એ ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થવાનો પ્રયાસ કરી રહી છે। અડધી કાર પાણીમાં ડૂબી જાય એ પ્રકારની સ્થિતિ છે। ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલા હોવાથી અહીંયા અવરજવરમાં લોકોને હાલાકી પડી રહી છે। તો દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને સવારમાં જ 1 ઇંચ જેટલો વરસાદ થયો હતો। જિલ્લામાં હજુ વરસાદી માહોલ યથાવત છે। તો કલ્યાણપુર ખંભાળિયા પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે। સવારે અહીંયા પણ 1 ઇંચ જેટલો વરસાદ થયો। તો દ્વારકા શહેરમાં ગઈકાલે 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। તો ઇસ્કોન ગેટ સહિતના મુખ્ય માર્ગો પર ધસમસતા પાણી જોવા મળ્યા। ભદ્રકાળી ચોક વિસ્તારમાં જે હોટલો આવેલી છે ત્યાં સુધી આ પાણી ઘૂસી ગયા અને હોટલના જે સંચાલકો છે તેમને પણ ખૂબ નુકસાન થયું। દ્વારકા નગરીમાં મુખ્ય માર્ગો પણ કેળસમા પાણીથી તરબતર જોવા મળ્યા। તો દ્વારકામાં આબ ફાટ્યું હોય તેમ અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। દ્વારકાના ભદ્રકાળી ચોકમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા। હાલ મેઘરાજા મન મૂકીને દ્વારકામાં વરસી રહ્યા છે। યાત્રાધામ દ્વારકામાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર કેળસમા પાણી ભરાઈ ગયા છે। રેલવે સ્ટેશન રોડ પર આવેલા તોતાદરી મઠ પાસે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તો દ્વારકામાં પાણીમાં હિલોડા લેતી એક કારનો વિડીયો પણ વાયરલ થયો। આ તસવીરો જુઓ જેમાં જોઈ શકાય છે કે એક કાર જે છે એ ટ્રકના આવવા પછી જે છે એ હિલોડા લેતી નજરે પડે છે। હાલ તો આ બસ છે પરંતુ ત્યારબાદ એક કારનો પણ વિડીયો છે જે તમને અમે બતાવીશું। પીજીવીસીએલની કચેરી પાસે ભરાયેલા પાણીમાં પાર્ક હતી એક કાર અને જ્યારે ત્યાંથી એક ટ્રક પસાર થાય છે તો એક કાર પાણીમાં તરતી નજરે પડે છે। દ્વારકામાં ધસમસતા પાણીના પૂર રસ્તાઓ પર વહેતા થયા હતા। પાણીમાં ડૂબેલી કાર પાસેથી ટ્રક પસાર થઈ અને ત્યારે આ તસવીર જુઓ। આ ટ્રક પસાર થઈ અને આ જે કાર છે તે હિલોડા લેતી હોય એ પ્રકારે આખી કાર જે છે એ તરતી જોવા મળે છે। અને ગીર ગઢડામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અહીં અડધો કલાકથી ઉના ગીર ગઢડા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં રાત્રિના વિરામ બાદ ફરી ધીમી ધારે વરસાદ શરૂ થયો। ફરી વરસાદ શરૂ થતા લોકોમાં ડરનો માહોલ છે। રાજીવનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા હતા ત્યાં ફરી વરસાદ શરૂ થયો। ગઈકાલ રાતથી વરસાદ બંધ થતા મોટા ભાગના વિસ્તારોમાં પાણી
ઓસરી રહ્યા છે એવું દેખાઈ પણ રહ્યું છે, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી હજુ પણ ભરાયેલા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા છે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાત લેશે. એક મહત્વપૂર્ણ અહેવાલ આવી રહ્યા છે. ભારે વરસાદને પગલે સ્થિતિની સમીક્ષા કરશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા. બપોરે માંડવિયા સંસદીય મત વિસ્તારમાં પહોંચશે અને જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને પરિસ્થિતિની સમીક્ષા કરશે. તો પોરબંદરના સાંસદ પણ છે અને સાથે કેન્દ્રીય મંત્રી પણ છે મનસુખ માંડવિયા, ત્યારે તેઓ પોરબંદરની મુલાકાત લેવાના છે. બપોરે તેઓ સંસદીય મત વિસ્તાર પહોંચશે અને જિલ્લાના અધિકારીઓ સાથે વરસાદને લઈને પરિસ્થિતિની સમીક્ષા કરશે. પોરબંદરમાં વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણી હજુ યથાવત છે. આ તસવીરો જુઓ, જનકપુરી વિસ્તારથી આ તસવીરો આવી રહી છે. પોરબંદરના જનકપુરી વિસ્તારમાં લોકોના ઘરમાં હજુ પણ પાણી યથાવત છે. શેરી અને ગલીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને લોકોનું જનજીવન અહીંયા મુશ્કેલ બની ગયું છે. લોકોને વરસાદી પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવાની ફરજ પડી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયેલા છે, તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જેના પગલે વાહન વ્યવહાર અને ત્યાંથી અવરજવર છે એ બિલકુલ બાધિત થઈ રહી છે. લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. બે અલગ અલગ તસવીર પોરબંદરથી આવી રહી છે. પોરબંદરમાં એક તરફ રહેણાંક વિસ્તારોમાં વરસાદ છે અને ગઈકાલના વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી ઓસર્યા નથી. દ્વારકાના રહીશોના શ્વાસ અદ્ધર કરી દેનારી આ આગાહી છે. દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું છે. તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે. તો બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો 5 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં પણ ભારે વરસાદ થઈ શકે છે. તો દ્વારકામાં 24 કલાકમાં 18.5 ઇંચ વરસાદ થયો છે. 4 કલાકમાં 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 6 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ છે. સૌથી વધુ દ્વારકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વેરાવળ અને તાલાલામાં 2.5 ઇંચ વરસાદ થયો છે. વંથલી અને જૂનાગઢમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો 4 કલાકમાં કુલ 45 તાલુકામાં વરસાદ છે. 6 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકામાં 24 કલાક દરમિયાન 18.5 ઇંચ વરસાદ છે, જ્યારે શરૂઆતના આજના 4 કલાક દરમિયાન 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ અને પોરબંદરમાં પણ સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.